અને એ મણિકર્ણિકા ઘાટ ઉપર જે લાશો પડી રહી છે અને આમ એમ લાગે કે આટલું બધું લાશ કે આટલું બધું અગ્નિ ઉપર નીચે આ માળ બાંધ્યા છે અને આખો હરિશ્ચંદ્ર ઘાટ આખો મણિકર્ણિકા ઘાટ અરે એની લાશો વેટિંગમાં છે। ત્યારે એમ થાય કે કાશીમાંથી તો બાપુ વૈરાગ્ય લઈને અવાય એવો મણિકર્ણિકા ઘાટ છે માં પાર્વતીથી શાપિત થયેલો મારા વડીલો। એટલે અહીંયા આગળ ભસ્મનો મહિમા એ જ છે બહેનો। અને આવો ભસ્મના મહિમાની તમને મેં પણ કથા કીધી હશે જ અને તમને ખબર હશે, ફરીથી સાંભળો તો અહીંયા આગળ ભસ્મનો શું મહિમા છે। માં પાર્વતી અને લક્ષ્મીજી બંનેનો સંવાદ છે। માં લક્ષ્મીજીને થોડો ગર્વ થઈ ગયો, અરે હું કોણ? હું તો ભગવાન વિષ્ણુની પત્ની અને મારા ઘરની અંદર ધન કુબેરનો ભંડાર। અને એક વાર એ અભિમાનમાં ને અભિમાનમાં એ પોતે માં પાર્વતીને બતાવવા માટે આમંત્રણ આપે છે કે ઓ પાર્વતી એક વાર મારા ઘરના મહેમાન તો બનો। પાર્વતી બિચારા ભોળા બેનો એટલું સમજી રાખવાનું કે પતિ ભોળા છે ને એટલે પત્ની પણ કેવી છે? માં પાર્વતી ભોળા છે। અને તમે પણ આપણે પણ કંઈક એવું કરવું કે પતિ ભોળા હોય ને અને 20-25 વર્ષ લગ્નના થાય ને એટલે આપણે એમનામાં ભળી જવું પડે, એટલે આપણે ભોળા થવું જોઈએ। અને એ જો જબરા હોય અને આપણે ભોળા હોઈએ તો ભાઈઓ બહેનોની અંદર ભળીને તમે ભોળા બનજો। પણ બેમાંથી એક ગુણ ભેગો થવો જોઈએ। આખી જિંદગી જોડે રહ્યા હોઈએ તો એનો ભાવ તો અંતર હૃદયમાં આપવો જોઈએ કે ન આવવો જોઈએ? નહીં તો પછી ઘણી વખત એ બિચારા આમ માંગવા વાળા આવે, હાય આ સાહેબ હોય તો સારું, આ બેન તો કશું હાલતા જ નહીં, આગળ જા કરે છે। પણ સ્વભાવ એક સરખો થાય ને, એક રથના બે પૈડા એક સરખા થાય। પહેલા તો સાયકલ નું ટ્રેક્ટર નું હોય પણ પછી તો જોડે રહીએ એટલે સીધું થાય ને। એટલે અહીંયા પાર્વતીજી ભોળા, પાર્વતીજીને એમ થયું કે લક્ષ્મીજી મને આમંત્રણ આપે છે તો જાઓ લક્ષ્મીજીના દ્વારે। અને પાર્વતીજી લક્ષ્મીજીના દ્વારે આવ્યા। લક્ષ્મીજીએ બારણા ખોલ્યા તો સોનાના બારણા, અને બારણા જુઓ તો 7 ફૂટ ઊંચા અને સરસ મજાના બારણા। અને આમ દરવાજો ખોલ્યો અને પાર્વતી તો જોઈ રહ્યા, ઓહો લક્ષ્મીજીનો આટલો બધો વૈભવ। અને અંદર ગયા, સોનાના હિંડોળા ઉપર બેસાડ્યા અને પાર્વતીને લક્ષ્મીજીએ તો વાતો કરી અને પછી આવો ત્યારે હું તમને મારું ભવન બતાવું। આપણે નવો બંગલો બતાવવાનો ચાલુ કરીએ ને, બધાને નવા મકાનમાં ગયા હોઈએ બાથરૂમ બતાવી દઈએ। આ જો એમ પાર્વતીજીને થયું કે તારે જોવા તો દે કેવું છે। અને આહા બધું સોનાનું, અને ચક થઈ ગયા પાર્વતીજી તો અંજાઈ ગયા। અને એમ થયું કે અરે રે આ માર તો ઘેર ભસ્મના આ સ્મશાનમાં આ ભસ્મના ગોળા, સાપ ફરે, વિંછી ફરે, અને માર તો ભૂતડા નાચે। આ તો જાણે હું તો કોઈ સ્વર્ગની અંદર આવી, જેને સ્વર્ગ જ હતું ને વૈકુંઠ હતું એટલે। અને આવું જોઈ અને પાર્વતીજી તો સમસમી ગયા અને લક્ષ્મીજીને તો હવે ધીમે ધીમે આમ ખુરશી ઊંચી થાય ને એમ પગ ઊંચો થવા માંડ્યો। આ દેવોના દેવ મહાદેવની ઘરવાળી અને હું કોણ? હું તો સામાન્ય વિષ્ણુની પત્ની કહેવાઉં, તો એ મારો વટ કેવો છે। અને જમવા બેઠા, સોનાની થાળી, વાડકી, ચમચી, ખાવાનું સોનાનું ના હોય એ પછી આપણા જેવા 5 પકવાન નહીં પણ 56 ભોગ પીરસ્યા, સરસ મજાનું જમ્યા। અને લક્ષ્મીજી પાર્વતીજી કહે છે કે લક્ષ્મીજી હવે હું વિદાય થઉં, કારણ બેનો કોઈ આપણી સ્થિતિ માપની હોય અને બહુ રૂપિયાવાળાના ઘરમાં જઈએ ને તો આપણને ગભરામણ થાય, અહીંથી નીકળો બાપા, એનો બંગલો એને મુબારક। હવે આપણે ઊભું રહેવાય એવું નથી, કારણ કે એનું પણ આપણને સફોકેશન થાય। લક્ષ્મીજી
પાર્વતીજીને વિદાય આપે. પણ આજે તમે મારા ઘેર આયા હોય તો પછી અંતે તમારે નીકળતા એટલું જ કહેવું પડે કે બેન કોક વાર મારા ઘેર આવજો. અને લક્ષ્મીજીને ભારોભાર અભિમાન છે કે દેવોના દેવ મહાદેવની પત્ની પાર્વતીના ગળામાં કે એના શરીર ઉપર એક સોનાનો વાલનો દાણો પણ નથી, કશું જ નથી. અને પાર્વતીજીને વિદાય આપી પાર્વતીજી ધીમે રહીને બોલ્યા, લક્ષ્મીજી એકવાર સમય મળે ત્યારે મારા ઘરની મુલાકાત લેજો. લક્ષ્મીજી કે કાલે કાલ. હવે પાર્વતીજીને થયું કાલ લક્ષ્મી મારા ઘેર આવે. અને હવે એમને ટેન્શન ચડ્યું અને ધીમા ધીમા પગલે ભારે ભારે પગલે હવે એમને તો સ્મશાનમાં આવવાનું. અને જ્યાં પાર્વતીજી ધીમા ધીમા પગલે આવ્યા અને દ્રશ્ય જોયું, શિવજી પાસે પાર્વતી આવ્યા, નજરે દીઠા છે સાપ, ભૂત પ્રેતને ભસ્મના ઢગલા જોઈ વધ્યો સંતાપ, જટાધારી શિવને જોઈ છાની માની આંખડી રોઈ. માં પાર્વતીના આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી કે હું ક્યાં લક્ષ્મીજીનો વૈભવ જોઈને આવી અને ક્યાં મારો ભોળોનાથ આ ભસ્મના ઢગલામાં બેઠો છે અને આ સાપને વીછી ફરે. કાલ સૂર્ય ઉગશે ને લક્ષ્મી આવશે, હું એને શું બતાવીશ, હું એને શું આગતા સ્વાગતા કરીશ. અને લક્ષ્મીજી એનો વૈભવ જોઈને પાર્વતીજી સમસમ્યા છે. પછી સ્ત્રી ગુસ્સે થાય, પેલા રડી લે અને પછી ગુસ્સો આવે અને પછી જ્યાં આંખના આંસુના બુંદ શિવ ઉપર પડ્યા અને શિવની આંખ ખુલી. અરે પાર્વતીજી તમે કેમ રડો, શું થયું? હે તમે દેવોના દેવ મહાદેવ કહેવાઓ અને કાઈ નહીં ભસ્મના ઢગલામાં રહેવાનું, આ સાપ ફરે વીંછી ફરે, કોઈક મહેમાન આવે મારે ક્યાં બેસાડવા, હવે આ ભસ્મના ઢગલામાં બેસાડવાના. એ લક્ષ્મીજીને જુઓ કેવો વૈભવ લઈને બેઠા છે, તમે દેવોના દેવ મહાદેવ કહેવાઓ પણ શું કરવાનું? શિવજી કે પાર્વતીજી શાંત શાંત શાંત. જેવા બેસણા હોય, જેવા શૃંગાર હોય એ પ્રમાણે આપણે ચાલવું પડે. કોક મરી ગયું હોય ને 5000 નું સેલું પહેરીને જઈએ કેવા લાગીએ, અને કોકના લગ્નમાં આપણે સિદરી પહેરીને જઈએ કેવા લાગીએ. એટલે ભગવાન કહે છે કે પાર્વતીજી હું ભોળોનાથ, હું ભસ્મના ઢગલામાં ને સ્મશાનમાં રહેવા વાળો, હવે મને આ ધન વૈભવ શોભે નહીં. હું તો કોણ છું? હું તો ત્યાગી છું, હું તો વૈરાગી છું. પ્રભુ એ પ્રશ્ન મારો નથી. મને તો કાલ લક્ષ્મીજી આવે અને હું શું કરું? શિવજી કહે છે કે પાર્વતીજી એમાં શરમ ન રખાય, આવવા દો, જેવું આપણું બેસણું છે. અને પાર્વતીજીને તો ઊંઘ ન આવી, આગા પાછા થયા. સૂર્યનું હજી તો પહેલું કિરણ ધરતી ઉપર પડે એ પહેલા લક્ષ્મીજી આવી ગયા. અભિમાન છલકાય છે.